ભૈરવપુરની નજીકમાં જ એક ઘટ જંગલ હતું, જ્યાં વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ રહેતા હતા. આ જંગલના કિનારે એક નાની ઝૂંપડીમાં કિશોરી નામની વિધવા સ્ત્રી રહેતી હતી. કિશોરી સુંદર અને યુવાન હતી. તેના પતિનું 1 વર્ષ પહેલાં જ ભયાનક બીમારીને કારણે અવસાન થયું હતું. કિશોરી પાસે હવે કોઈ સહારો નહોતો. તે જંગલમાંથી લાકડા એકઠા કરી અને ગામમાં થોડું સીવણ કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી. કિશોરી સુંદર હતી, પરંતુ તેની આંખોમાં એક ઊંડું દુઃખ છવાયેલું રહેતું. ગામના લોકો તેની સુંદરતા પાછળ તેના એકલતાની મજાક પણ ઉડાવતા, પણ કિશોરીએ ક્યારેય કોઈની વાતનું ખરાબ ન લગાડી. તેના માટે હવે જીવનનો અર્થ ફક્ત રોજની જરૂરિયાતો પૂરી કરવી, કોઈ રીતે દિવસ પસાર કરવો. એક દિવસ કિશોરી જંગલમાં લાકડા ભેગા કરી રહી હતી ત્યારે નજીકના ઝાડ પરથી એક મોટું વાંદરું નીચે ઉતર્યું અને તેની સામે આવીને બેસી ગયું. કિશોરી તેને જોઈને થોડી ડરી ગઈ, પણ વાંદરાએ કોઈ હુમલો ન કર્યો. તે બસ એક દિવસે કિશોરીને જોતો રહ્યો. કિશોરીએ ધીમે ધીમે તેની સાથે નજર મેળવીને કહ્યું, તું કોણ છે? શું ઈચ્છે છે? વાંદરાએ માથું નમાવ્યું, જાણે કે તે તેની વાત સમજી ગયો હોય. કિશોરીએ હળવો સ્મિત કર્યો અને પછી પોતાના કામમાં લાગી ગઈ. વાંદરું ત્યાં જ બેસીને તેને જોતું રહ્યું. જ્યારે કિશોરી પોતાના લાકડા બાંધવા લાગી ત્યારે વાંદરાએ આવીને તેને મદદ કરી. કિશોરી આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને વાંદરાના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, તું ખૂબ જ સમજદાર છે. તે દિવસથી વાંદરો રોજ કિશોરી પાસે આવતો. તે તેના માટે ફળ લાવતો, તેના કામમાં મદદ કરતો અને ક્યારેય તેની સાથે ઝૂંપડી સામે બેસીને સાંજ સુધી રમતો રહેતો. કિશોરીના જીવનમાં એક નવો રંગ ભરાઈ ગયો. તેનો હોઠો પર સ્મિત પાછું આવી ગયું. સમય વીતી ગયો અને કિશોરી અને વાંદરા વચ્ચે એક અનોખો સંબંધ બંધાઈ ગયો. કિશોરી જ્યારે એકલી હોતી ત્યારે વાંદરો તેને હસાવવાની કોશિશ કરતો. જ્યારે તે ઉદાસ હતી ત્યારે તે તેની પાસે આવીને તેના ખંભા પર માથું મૂકીને બેસી જતો. કિશોરી પણ હવે તેને પોતાના પરિવારનો હિસ્સો માનવા લાગી હતી. એક રાત્રે કિશોરી પોતાની ઝૂંપડીની બહાર બેસીને ચાંદની રાતનો આનંદ લઈ રહી હતી. વાંદરો પાસેના એક ઝાડની ડાળી પર બેસીને તેને જોઈ રહ્યો હતો. કિશોરીએ તેની તરફ જોયું અને સ્મિત કર્યું. તું મારી સાથે હંમેશા રહીશ ને? કિશોરીએ પૂછ્યું. વાંદરાએ ધીમેથી તેની તરફ છલાંગ લગાવી અને તેના પગ પાસે બેસી ગયો. કિશોરીએ તેને ઉપાડી લીધો અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવવા લાગી. તે રાત્રે પહેલીવાર કિશોરીને પોતાની એકલતાનો અહેસાસ ન થયો. દિવસો વીતતા ગયા અને કિશોરી અને વાંદરાનો સંબંધ વધુ ગાઢ થતો ગયો. એક દિવસ કિશોરી બીમાર થઈ ગઈ. તેને તીવ્ર તાવ હતો. તે ઝૂંપડીમાં સૂતી હતી અને વાંદરો ચિંતિત થઈને તેની પાસે બેઠો હતો. તેણે જંગલમાંથી અનેક પ્રકારના ફળો લાવીને કિશોરીની સામે મૂકી દીધા. કિશોરીએ મુશ્કેલીથી આંખો ખોલી ધીમા સ્વરમાં કહ્યું, તમારી આટલી ચિંતા કેમ કરે છે? વાંદરાએ તેની આંખોમાં જોયું. તેની આંખોમાં એક ઊંડી આત્મહત્યા હતી, એક એવો પ્રેમ જે શબ્દોથી પરે હતો. કિશોરીએ ધીમેથી તેનો હાથ પકડ્યો અને સૂઈ ગઈ. વાંદરો આખી રાત તેની પાસે બેસી રહ્યો. થોડા દિવસો પછી કિશોરી સ્વસ્થ થઈ ગઈ. હવે તે વાંદરા વગર એક ક્ષણ પર રહી શકતી નહોતી. બંને એકબીજાની આદત બની ગયા હતા. કિશોરીના મનમાં લાગણી ઘર કરવા લાગી કે આ વાંદરો કોઈ સામાન્ય પ્રાણી નથી. તેમાં એક આત્મીય સ્પર્શ હતો, જાણે કોઈ જીવનો આત્મા તેના જીવનનો હિસ્સો બનીને પાછો આવ્યો હોય. એક રાત્રે મુસળધાર વરસાદ પડી રહ્યો હતો. કિશોરી ઝૂંપડીમાં બેઠી હતી અને વાંદરો તેની પાસે આવીને બેસી ગયો. વીજળીના ચમકારામાં કિશોરીએ જોયું કે વાંદરાની આંખો ઊંડી અને ચમકદાર થઈ ગઈ હતી. કિશોરીએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, શું તું હંમેશા મારી સાથે રહીશ? વાંદરાએ ધીમેથી તેનું માથું તેની ગોદમાં મૂકી દીધું. કિશોરીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેને લાગ્યું કે તેના જીવનમાં જે ખાલીપો હતો તે હવે ભરાઈ ગયો છે. તે રાત્રે તેણે વાંદરાને છાતી સાથે સરસો ચાપી લીધો અને પહેલીવાર તેને એક વિચિત્ર આત્મીયતાનો અહેસાસ થયો. સમય વીતતો ગયો, પણ કિશોરીને હવે તેના શરીરમાં એક વિચિત્ર પરિવર્તન અનુભવવા લાગ્યું. તેને ઉપકાવા લાગી. તેની ભૂખ વધવા લાગી. ધીમે ધીમે તેનું શરીર બદલાવા લાગ્યું. કિશોરીએ ગામની દાઈથી એની સલાહ લીધી તો દાઈએ કહ્યું કે કિશોરી તો ગર્ભવતી છે. કિશોરી આ સાંભળીને સદબદ થઈ ગઈ. તેણે દાઈને કહ્યું, આ કેવી રીતે શક્ય છે? મારો તો કોઈ પતિ નથી. દાઈએ તેની આંખોમાં જોઈને કહ્યું, પણ આ સાચું છે કિશોરી? કિશોરી મૂંઝવણમાં પડી ગઈ. તેણે દાવ્યું કે તે રાત્રે જ્યારે ત્યારે વાંદરાને પોતાની પાસે સુવડાવ્યો હતો ત્યારે તેના મનમાં એક વિચિત્ર શાંતિ અને આત્મીયતાનો અહેસાસ થયો હતો. શું શક્ય હતું કે વાંદરો જ તેની કૂકનો કારણ હોય? આ વિચારીને તે ડરી ગઈ અને મૂંઝવણમાં પડી ગઈ. કિશોરી હવે દરરોજ વાંદરાને જોતી, પણ હવે તેના મનમાં ભય અને સંકોચ હતો. વાંદરો પહેલાંની જેમ જ કિશોરીની આસપાસ ફરતો રહેતો, તેની મદદ કરતો, પણ કિશોરીના મનમાં હવે અનેક પ્રશ્નો ઉમટવા લાગ્યા હતા. શું આ પ્રેમ હતો? શું આ કોઈ ચમત્કાર હતો કે પછી કોઈ શાપ? વાંદરો શું? વાંદરો ખરો એક સામાન્ય પ્રાણી હતો કે પછી કોઈ દેવતા? કિશોરી આ પ્રશ્નોથી ઘેરાયેલી હતી. તેની પાસે કોઈ જવાબ ન હતો. કિશોરી હવે ગહન ધૂનમાં હતી. ગર્ભ રહેવો કોઈ સામાન્ય વાત નથી. ગામમાં વાત ધીમે ધીમે ફેલાવા લાગી કે કિશોરી ગર્ભવતી છે.
ગામની સ્ત્રીઓ અને પુરુષો તેના વિશે જાત જાતની વાતો કરવા લાગી. વિધવા ગર્ભવતી હોવાનો અર્થ શું છે? આ કોનું પાપ છે? ક્યાંક જંગલનો કોઈ રાક્ષસ તો તેના સપનામાં નથી આવ્યો ને? કિશોરી આ વાતથી પરેશાન હતી. તે જાણતી હતી કે તેણે કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ બાંધ્યો નથી, છતાં ગર્ભ કેવી રીતે શક્ય છે? તેને વારંવાર એ રાત યાદ આવતી હતી જ્યારે મુશળધાર વરસાદ વચ્ચે તેણે વાંદરાને પોતાની પાસે સુવડાવ્યું હતું. તેના પછી તેના શરીરમાં બદલાવ શરૂ થયા હતા. એક દિવસ કિશોરી ઝૂંપડીની બહાર બેઠી હતી. વાંદરો પાસેના એક ઝાડની ડાળી પર બેસીને તેને જોઈ રહ્યો હતો. કિશોરીએ તેની તરફ જોઈને કહ્યું, શું તું જાણે છે કે મારી સાથે શું થઈ રહ્યું છે? વાંદરા એક ટશે તેની આંખોમાં જોયું. તેની આંખોમાં એ ઊંડી ચમક હતી જે તે રાત્રે હતી. કિશોરીએ આંસુઓથી ભરેલી આંખોથી કહ્યું કે મેં તને પ્રેમ કર્યો છે, પણ આ કેવી રીતે શક્ય છે કે તું મારા ગર્ભનું કારણ બની ગયો? વાંદરો ધીમેથી ઝૂંપડીની સામે આવીને તેની પગ પાસે બેસી ગયો. તેણે પોતાનું માથું કિશોરીની ગોદમાં મૂકી દીધું. કિશોરીએ તેની પીઠ થપથપાવી, પણ તેના મનમાં પ્રશ્નો હજુ પણ અનુરધિત હતા. ગામવાળાઓએ જ્યારે ખબર પડી કે કિશોરી ગર્ભવતી છે ત્યારે તેમના ખળભળાટ મચી ગયો. ગામની પંચાયતે કિશોરીને બોલાવી. ગામના મુખ્યએ કડક સ્વરમાં પૂછ્યું, કિશોરી, સાચું સાચું બોલ, તારા ગર્ભનો પિતા કોણ છે? કિશોરી માથું ઝુકાવીને ઊભી રહી. થોડી ક્ષણો પછી તેણે કહ્યું કે મને ખબર નથી. પંચાયતે કહ્યું, તું જૂઠું બોલી રહી છે. કોઈના સહયોગ વગર ગર્ભ કેવી રીતે રહી શકે? બીજી સ્ત્રીઓએ કહ્યું, ચોક્કસ તેનો કોઈની સાથે સંબંધ રહ્યો હશે. કિશોરી હિંમત કરીને કહ્યું કે મારા જીવનમાં કોઈ પુરુષ આવ્યો નથી, પણ એક વાંદરો છે જે દરરોજ મારી સાથે રહે છે, મારી મદદ કરે છે, મારો સહારો છે. મુખ્યએ હસતા હસતા કહ્યું, શું તું કહેવા માંગે છે કે તને એક વાંદરાથી ગર્ભ રહ્યો છે? ગામવાળા હસી પડ્યા, પણ કિશોરીના ચહેરા પર ગંભીરતા હતી. તેને કહ્યું, મેં ક્યારેય કોઈની સાથે કોઈ સંબંધ રાખ્યો નથી. હું પણ નથી જાણતી કે આ કેવી રીતે થયું, પણ એ સાચું છે કે જ્યારથી વાંદરો મારી ઝૂંપડીમાં આવ્યો છે ત્યારથી જ મારું જીવન બદલાઈ ગયું છે. ગામના લોકોએ આ વાત સાંભળીને કિશોરીને અપવિત્ર અને કલંકિત માની લીધી. ગામની સ્ત્રીઓએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. બાળકો હવે તેની ઝૂંપડી પાસે આવતા ન હતા. કિશોરી હવે એકલી થઈ ગઈ હતી. કિશોરીના મનમાં હવે ભય ઘર કરી ગયો હતો કે તે રોજ રાત્રે જાગતી રહેતી અને પોતાના પેટ પર હાથ ફેરવતી. તે અનુભવી શકતી હતી કે તેના ગર્ભમાં રહેલા સંતાનની ગતિ વધી રહી હતી, પણ તેનું મન પણ શંકાશીલ હતું. એક દિવસ વાંદરો તેની પાસે આવ્યો અને તેના ઘૂંટણ પર માથું મૂકી દીધું. કિશોરીએ તેની આંખમાં જોયું અને કહ્યું, શું તું મારાથી કંઈક છુપાવી રહ્યો છે? વાંદરાએ તેની આંખોમાં ઊંડી નજર નાખી. અચાનક તેની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. કિશોરી ચોંકી ગઈ. તું રડી રહ્યો છે? વાંદરાએ ધીમેથી તેનો હાથ પકડી લીધો. કિશોરે અનુભવ્યું કે તેની અંદર એક ઊંડી આત્મીયતા છે, પણ તે વધુ સમજી શકે તે પહેલાં જ વાંદરો અચાનક ઉઠીને જંગલ તરફ ભાગી ગયો. કિશોરીએ તેને અવાજ આપ્યો, ક્યાં જાય છે? પણ વાંદરાએ પાછળ વળીને જોયું ને. કિશોરી સદબદ થઈને ત્યાં જ બેસી ગઈ. બીજા દિવસે ગામમાં એક સિદ્ધ સંત આવ્યા. લોકોએ સંતને કિશોરીની સ્થિતિ વિશે જણાવ્યું. સંતે કિશોરીને પોતાના પાસે બોલાવી. સંતે તેની તરફ જોઈને કહ્યું, તારા ગર્ભમાં જે ઉછરી રહ્યું છે તે સામાન્ય સંતાન નથી, તે કોઈ વિશેષ આત્માનું પરિણામ છે. શું તારી સાથે કોઈ પશુ જોડાયેલું છે? કિશોરે માથું ઝુકાવીને કહ્યું, હા, એક વાંદરો મારા જીવનમાં આવ્યો હતો. તે મારી સંભાળ રાખતો હતો, પણ હવે તે ચાલ્યો ગયો છે. સંતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આ કોઈ સામાન્ય વાંદરો ન હતો, તે એક દિવ્ય આત્મા હતી. કોઈ ઋષિના શ્રાપને કારણે તેને વાંદરાનું રૂપ મળ્યું હતું, પણ જ્યારે તેણે તારી સાથે પ્રેમનો અનુભવ કર્યો ત્યારે તેનો શાપ તૂટી ગયો. કિશોરીએ વિષમથી સંત તરફ જોયું. તો શું આ સંતના દિવ્ય છે? સંતે કહ્યું, હા, સંતાન મનુષ્ય અને પશુના પ્રેમનું સંતાન છે, પણ આ સંતાનના જન્મ સાથે જ એક મોટું સંકટ આવશે. આ સંતાન પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરશે. કિશોરીએ ભયથી પૂછ્યું, કેવો સંકટ? સંતે કહ્યું, આ સંતાન વિશેષ શક્તિ સાથે જન્મ લેશે, પણ તેણે મેળવવા માટે અંધકારની શક્તિઓ સક્રિય થઈ જશે. તારે તેના સંતાનનું રક્ષણ કરવું પડશે. કિશોરીની આંખોમાં ડર અને આશંકા હતી. તેને કહ્યું, પણ એ વાંદરો ક્યાં ગયો? સંતે કહ્યું, તે હવે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં જતો રહ્યો છે. તેણે હવે દૈત્વ તો પ્રાપ્ત કરી લીધું છે. જ્યારે સંકટ આવશે ત્યારે તે ચોક્કસ પાછો આવશે. સમય પસાર થઈ ગયો. કિશોરીના ગર્ભનો આકાર વધતો ગયો. ગામવાળા હજુ પણ તેને શંકાની નજરે જોતા હતા, પણ કિશોરીના મનમાં હવે એક નવી શક્તિ આવી ગઈ. તેને વિશ્વાસ હતો કે તે પોતાના બાળકનું રક્ષણ કરશે. પછી એક દિવસ કિશોરી જંગલમાં લાકડા ભેગા કરવા ગઈ ત્યારે અચાનક ઘટ ઝાડની વચ્ચે એક ડરામણો અવાજ આવ્યો. કિશોરીએ જોયું કે સામે એક વિશાળકારો નાગ પેણ ફેલાવીને ઊભો હતો. કિશોરીએ ભયભીત થઈને પાછળ હટવાનો પ્રયત્ન કર્યો, પણ નાગ તેની તરફ આગળ વધવા લાગ્યો. કિશોરીએ ગભરાઈને આંખો બંધ કરી લીધી. ત્યારે અચાનક હવામાં હલચલ થઈ. કિશોરી આંખો ખોલી તો જોયું કે સામે એ જ વાંદરો ઊભો હતો, પણ આ વખતે તેની આંખમાં એક તેજ ચમક હતી. તે કાળા નાગ તરફ કૂદ્યો અને તેને જોરથી ધક્કો માર્યો. નાગે પંપાળો માર્યો અને અંધકારમાં ગાયબ થઈ ગયો. કિશોરીએ ધ્રુજતા હાથે વાંદરા તરફ જોયું.
વાંદરાએ તેની તરફ જોઈને તેની આંખોમાં એ જ આત્મીયતા હતી. પણ કિશોરી કંઈક બોલે તે પહેલાં જ વાંદરો ફરીથી જંગલ તરફ ભાગી ગયો. કિશોરી હવે સમજી ગઈ હતી કે તેનો ગર્ભ કોઈ સામાન્ય સંતાનનું પ્રતીક નથી. તે દિવ્ય શક્તિ હતી જે તેના ગર્ભમાં ઉછળી રહી હતી. વાંદરાનું અચાનક પ્રગટ થવું અને નાકથી તેનું રક્ષણ કરવું એ વાતનો પુરાવો હતો કે કંઈક મોટું ઘટિત થવાનું હતું. પણ કિશોરીના મનમાં હજુ પણ સંશય હતો. શું એ વાંદરો ખરેખર એક દિવ્ય આત્મા હતો? જો તે કોઈ ઋષિનો અવતાર હતો તો તે મારાથી દૂર કેમ ચાલ્યો ગયો? અને નાગ કોણ હતો? આ પ્રશ્નના જવાબ ન મળવાને કારણે કિશોરીના મનમાં બેચેની વધતી જઈ રહી હતી. ગર્ભનો સમય હવે પૂરો થવાનો હતો. કિશોરીને શરીર ભારે થઈ ગયું હતું. તેને ચાલવામાં તકલીફ થવા લાગી. ગામની સ્ત્રીઓ હજુ પણ તેનાથી દૂર રહેતી. કિશોરી માટે એક દિવસ કાઢવો મુશ્કેલ થઈ રહ્યો હતો. એક રાત્રે જોરદાર આંધી આવી. આકાશમાં વીજળી ગરજી રહી હતી. કિશોરી પોતાની ઝૂંપડીની અંદર એકલી બેઠી હતી. અચાનક તેને લાગ્યું કે ઝૂંપડીની બહાર કોઈના ચાલવાનો અવાજ આવી રહ્યો છે. કિશોરીએ દરવાજો ખોલ્યો તો જોયું કે કાળા કપડામાં લપેટાયેલો એક માણસ તેની ઝૂંપડી સામે ઊભો હતો. કોણ છો તમે? કિશોરીએ ડરતા ડરતા પૂછ્યું. તે માણસ ધીમે ધીમે તેની તરફ વધ્યો. તેના હાથમાં એક લાંબો ત્રિશૂલ હતો. તેના ચહેરા પર એક વિચિત્ર ચમક હતી, પણ તેની આંખોમાં ક્રૂરતા ઝળકી રહી હતી. તે જે ગર્ભ ધારણ કર્યો છે ને તે સામાન્ય ગર્ભ નથી. તે શક્તિનું પ્રતીક છે. હું તેને લેવા આવ્યો છું. કિશોરીએ પાછળ હટતા હટતા કહ્યું, કોણ છો તમે? તે માણસે ખડખડાટ હસતા કહ્યું, હું રાક્ષસ કાલકેતુ છું. જે દિવ્ય આત્માને તને ગર્ભવતી કરી છે તે મારા શત્રુનો અવતાર છે. એ સંતાનને જન્મ લેતા પહેલાં જ નાશ કરી દેવું પડશે. જો તેને જન્મ લેવા દીધો તો સૃષ્ટિનું સંતુલન બગડી જશે. કિશોરી ધ્રુજવા લાગી. તેને પોતાના ગર્ભ પર હાથ મૂક્યો અને કહ્યું, તમે મારા સંતાનને નુકસાન નહીં પહોંચાડી શકો. કાલકોતીએ જોરથી ખડખડાટ હસ્યો અને કહ્યું, મારાથી બચવું અશક્ય છે. તે કિશોરી તરફ વધતો ગયો કે ત્યારે જંગલની અંદરથી એક ગર્જના સંભળાઈ. કિશોરીએ જોયું કે અંધારામાં બે ચમકતી આંખો ચમકી રહી હતી. કાળા વાદળની જેમ એક આકૃતિ સામે આવી. એ જ વાંદરો હતો. વાંદરા એક છલાંગ લગાવી અને સીધો કાલકેતુની સામે આવીને ઊભો રહ્યો. તેની આંખોમાં અગ્નિ સળગી રહી હતી. તેના શરીરમાંથી પ્રકાશના કિરણો ફૂટી રહ્યા હતા. કાલકેતુએ ત્રિશૂળ ઉપાડ્યું, વાંદરા તરફ ચલાવ્યો. વાંદરાએ જોરથી ગર્જના કરી અને કાલકેતુ પર છલાંગ લગાવી. બંને વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું. કિશોરી ભયભીત થઈને પોતાની ઝૂંપડીના દરવાજા પર ઊભી રહીને બધું જોઈ રહી હતી. વાંદરાએ પોતાની પૂંછડીથી કાલકેતુના ત્રિશૂળને પકડી લીધો અને તેને હવામાં ઉછાળી દીધો. કાલકેતુએ ગુસ્સામાં આવીને વાંદરા પર પ્રહાર કર્યો, પણ વાંદરાએ ખૂબ જ ચાલાકીથી વાર ટાળી દીધો. અચાનક વાંદરાએ કાલકેતુની છાતી પર જોરદાર પ્રહાર કર્યો. કાલકેતુ જમીન પર પડી ગયો અને દર્દથી ચીસો પાડવા લાગ્યો. ત્યારે જ આકાશમાં વીજળી ગરજી અને એક દિવ્ય પ્રકાશ ફેલાયો. કાલકેતુનું શરીર સરગવા લાગ્યું. તે ધુમાડામાં ફેરવાઈને અદૃશ્ય થઈ ગઈ. વાંદરાએ કિશોરી તરફ જોયો. તેની આંખોમાં એક ઊંડી શાંતિ હતી. કિશોરીએ ડરતા ડરતા કહ્યું, તું કોણ છે? વાંદરાએ ધીમેથી તેની તરફ આગળ વધીને તેની હથેળી પકડી. ત્યારે જ વાંદરાના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ ફૂટ્યો અને તે એક સુંદર યુવકમાં બદલાઈ ગયો. કિશોરી સદબદ થઈ ગઈ. તેની સામે એક સુંદર દિવ્ય યુવક ઊભો હતો. તેના શરીરમાંથી તેજસ્વીતા ઝળકી રહી હતી. તેની આંખોમાં કરુણા અને પ્રેમની ગહેરાઈ હતી. હું કોઈ સામાન્ય વાંદરો ન હતો. કિશોરી, હું ઋષિનો પુત્ર છું. મારા પર શ્રાપ હતો કે જ્યાં સુધી એક સ્ત્રીના પ્રેમની પરીક્ષા નહીં આપું ત્યાં સુધી મારે પશુ વેશમાં રહેવું પડશે. કિશોરી આશ્ચર્ય પૂછ્યું, તો પછી તે મને પ્રેમ કેમ કર્યો? કેવું કે કહ્યું, કારણ કે તારો પ્રેમ નિશ્ચલ અને નિસ્વાર્થ હતો. તે મને કોઈ લાલચ વગર પ્રેમ કર્યો. એ જ કારણ છે કે મારો શ્રાપ સ્વાપ થયો. પણ હવે એક નવી પરીક્ષા સામે છે. કિશોરીએ ચોંકીને પૂછ્યું, કેવી પરીક્ષા? યુવકે કહ્યું, તારા ગર્ભમાં ઉછરેલું સંતાન કોઈ સામાન્ય સંતાન નથી. તે સૃષ્ટિના સંતુલનનું પ્રતીક છે. પણ કાલકેતુની શક્તિઓ હજુ પણ સક્રિય છે. તે સંતાનને જન્મ લેતા રોકવાનો પ્રયત્ન કરશે. તારે તેનું રક્ષણ કરવું પડશે. કિશોરીએ યુવકનો હાથ પકડીને કહ્યું, પણ તે મને એકલી કેમ છોડી દીધી? યુવકે કહ્યું, મેં તને એટલા માટે છોડી જેથી તારો પ્રેમ સાચો સાબિત થઈ શકે. હું જાણવા માંગતો હતો કે તું વગર પણ પોતાના સંતાનનું રક્ષણ કરીશ કે નહીં, અને તે સાબિત કરી દીધું કે તું સાચી સંગીની છે. કિશોરીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેણે યુવકની છાતી પર માથું મૂકીને કહ્યું કે હું તને ક્યારેય જવા નહીં દઉં. યુવકે કહ્યું, હવે હું તને ક્યારેય છોડીને નહીં જાઉં. તારા ગર્ભના રક્ષણ માટે મારે એકવાર ફરી પોતાના દિવ્ય સ્વરૂપમાં જવું પડશે. હું ત્યારે પાછો આવીશ જ્યારે તારા અને તારા ગર્ભના જીવન પર ખતરો મંડરાશે. કિશોરીએ ગભરાઈને કહ્યું, પણ જો તું જતો રહીશ તો હું એકલી કેવી રીતે રહીશ? યુવકે તેનો ચહેરો પોતાના બંને હાથમાં લઈને કહ્યું, તારા મનમાં જે શક્તિ છે એ જ તારું રક્ષણ કરશે. હું હંમેશા તારી સાથે રહીશ, ભલે તું મને જોઈ ન શકે. યુવકે ધીમેથી કિશોરીનો હાથ છોડ્યો અને ફરીથી એક તેજ પ્રકાશમાં બદલાઈને વાંદરાના રૂપમાં પાછો ફર્યો. વાંદરાએ કિશોરી તરફ છેલ્લી વાર પ્રેમથી જોયું, જંગલ તરફ દોડી ગયો.
કિશોરી ત્યાં જ બેસી રહી. તેના મનમાં ભય અને પ્રેમ બંનેનું મિશ્રણ હતું. તે જાણતી હતી કે જે સંતાન તેના ગર્ભમાં ઉછરી રહ્યું છે તે માત્ર તેનું ભાગ્ય નહોતું, એ સંતાન સૃષ્ટિના ભવિષ્યનું રક્ષક હતું. કિશોરીના ગર્ભનો સમય પૂરો થવાનો હતો. તેના શરીરમાં હલચલ વધવા લાગી હતી. ગામના લોકો હજુ પણ તેને શંકાની નજરે જોતા, પણ કિશોરીના મનમાં હવે કોઈ ભય નહોતો. તેને વિશ્વાસ હતો કે તેના સંતાનનો જન્મ એક દિવ્ય હેતુ માટે થઈ રહ્યો છે. એક રાત્રે કિશોરીને સપનું આવ્યું. તેણે જોયું કે એક ઊંડી ગુફાની અંદર એક મોટો કાળો નાગ તેના સંતાનને ગળી જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે અચાનક એક તેજ રોશની થઈ અને એક સોનેરી વાંદરો એ નાગ પર તૂટી પડ્યો. નાગે જોરથી હોપાળો માર્યો અને અંધકારમાં ગાયબ થઈ ગયો. કિશોરીએ વાંદરા તરફ જોયું તો એક સુંદર યુવકમાં બદલાઈ ગયો. યુવકે કિશોરી તરફ જોઈને કહ્યું, સમય આવી ગયો છે, તારે તારા ભાગ્યનો સામનો કરવો પડશે. કિશોરીની આંખો ખુલી ગઈ. તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તેણે પોતાના પેટ પર હાથ મૂક્યો અને અનુભવ્યું કે શિશુની ગતિ વધી રહી છે. તેને વિચાર્યું કે હવે સમય નજીક છે. સવાર થતાં જ ગામમાં વિચિત્ર હલચલ મચી ગઈ. આકાશમાં અંધકાર છવાઈ ગયો. ઝાડ ઝડપથી હલવા લાગ્યા. પક્ષીઓ ડરના મારી આમ તેમ ઉડવા લાગ્યા. કિશોરી ઝૂંપડીની બહાર આવી તો જોયું કે ગામની બહાર એક કાળી આકૃતિ ઊભી હતી. તે કાલકેતુ હતું. તેની લાલ આંખોમાં ક્રોધની જ્વાળા સળગી રહી હતી. ત્યારે ગર્જના કરતા કહ્યું, હું પાછો આવી ગયો છું. તારા ગર્ભના સંતાનને હું જન્મ લેવા નહીં દઉં. કિશોરીએ હિંમતથી કહ્યું, તું મારા સંતાનને સ્પર્શ પણ નહીં કરી શકે, બલકે તું જોરથી ખડખડાટ હસ્યું. તું એકલી શું કરી શકે છે? હું સ્વયં અંધકારનો સ્વામી છું. તારો અંત નિશ્ચિંત છે. કિશોરીએ પોતાના ગર્ભ પર હાથ મૂકીને કહ્યું, મારા ગર્ભનું રક્ષણ સ્વયં ઈશ્વર કરી રહ્યા છે. તું ગમે તેટલો પ્રયાસ કરી લે, મારા સંતાનને તું નુકસાન નહીં પહોંચાડી શકે. કાલકેતુએ ત્રિશૂળ ઉપાડ્યું અને કિશોરી તરફ ઉછાળ્યું. કિશોરીએ આંખો બંધ કરી લીધી. ત્યારે અચાનક હવામાં ગર્જના થઈ. કિશોરીએ જોયું કે સામે જ વાંદરો ઊભો હતો. તેની આંખોમાંથી અગ્નિ જ્વાળા નીકળી રહી હતી. વાંદરાએ છલાંગ લગાવીને ત્રિશૂળને હવામાં પકડી લીધું. તેને કાલકેતુ તરફ ફેંકી દીધું. ત્રિશૂળ કાલકેતુની છાતીમાં જઈને ઘૂસી ગયું. કાલકેતુ દર્દથી ચીસો પાડી ઉઠ્યો, પણ તેને પોતાની શક્તિનો ઉપયોગ કરીને ત્રિશૂળ બહાર કાઢ્યું. વાંદરા પર હુમલો કર્યો. વાંદરાએ એક શક્તિશાળી ગર્જના કરી અને આકાશ તરફ જોયું. આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને વાંદરાના શરીરમાં સમાઈ ગયો. વાંદરાનું શરીર સોનેરી થઈ ગયું. તેના માથા પર એક દિવ્ય મુકુટ પ્રગટ થયું. તેની ચારે બાજુ એક દિવ્ય પ્રકાશ વર્તુળ બની ગયું. વાંદરાએ કહ્યું, કાલકેતુ, તારો અંત હવે નિશ્ચિંત છે. હવે તું આ સૃષ્ટિનો હિસ્સો નહીં રહે. કાલકેતુએ ક્રોધમાં હાથ, તો તું મને નહીં હરાવી શકે. વાંદરાએ જોરથી છલાંગ લગાવી અને કાલકેતુના માથા પર પ્રહાર કર્યો. કાલકેતુએ જોરથી ચીસો પાડી અને તેનું શરીર સરગવા લાગ્યું. ત્યારે વાંદરાને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ વાંદરાએ તેને આકાશમાં ઉછાળી દીધો. ત્યારે આકાશમાંથી એક દિવ્ય વ્રત પડ્યું અને કાલકેતુના શરીર પર પડ્યું. કાલકેતુના શરીરમાંથી કાળો ધુમાડો નીકળ્યો અને તે રાખમાં બદલાઈ ગયો. કિશોરીએ જોયું કે વાંદરો હવે ધીમે ધીમે તેની પાસે આવી રહ્યો હતો. તેની આંખોમાં પ્રેમ અને શાંતિનો ભાવ હતો. વાંદરાએ તેને તેના હાથને સ્પર્શ કરીને કહ્યું કે હવે તારે તારા ભાગ્યનો સામનો કરવાનો છે. કિશોરીને અચાનક તીવ્ર પીડાનો અનુભવ થયો. તે જમીન પર બેસી ગઈ. વાંદરાએ તેના માથા પર હાથ મૂક્યો. કિશોરને લાગ્યું કે કોઈ દિવ્ય શક્તિ તેના શરીરમાં પ્રવેશી રહી છે. ધીમે ધીમે તેના દર્દની વચ્ચે એક મધુર રોશની પ્રગટ થઈ. એક શિશુના રડવાનો અવાજ સંભળાયો. કિશોરે જોયું કે તેની ગોદમાં એક દિવ્ય બાળક હતું. તેના મસ્તક પર એક ચમકતું ચિહ્ન હતું, ઓમનું ચિહ્ન. તેના શરીરમાંથી સોનેરી પ્રકાશ નીકળી રહ્યો હતો. વાંદરાએ બાળકને જોઈને કહ્યું, આ સંતાન માનવ અને દેવત્યાના મિલનનું પ્રતીક છે. તે ભવિષ્યમાં સત્ય અને ધર્મની સ્થાપના કરશે. તેનું રક્ષણ કરવું એ તારી ફરજ છે. કિશોરે પ્રેમથી બાળકને પોતાના ખોળામાં લીધું અને કહ્યું, હું તેનું રક્ષણ કરીશ. વાંદરાએ હસતા હસતા કહ્યું, હવે મારું કાર્ય પૂર્ણ થયું. કિશોરીએ ગભરાઈને કહ્યું, હવે તું મને છોડીને જઈશ? વાંદરાએ કહ્યું, હવે મારે મારા વાસ્તવિક સ્વરૂપમાં પાછા ફરવું પડશે, પણ જ્યારે તને મારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસ પાછો આવીશ. કિશોરીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેણે કહ્યું, તું કોણ છે? વાંદરાએ કહ્યું, ઋષિ અત્રિનો પુત્ર છું, પણ હવે હું તારા જીવનનો રક્ષક બની ગયો છું. જ્યારે આ બાળક પર સંકટ આવશે ત્યારે હું ચોક્કસ આવીશ. વાંદરાએ તેની તરફ પ્રેમથી જોઈને ધીમે ધીમે સોનેરી પ્રકાશમાં લુપ્ત થઈ ગઈ. કિશોરીએ આકાશ તરફ જોયું અને અનુભવ્યું કે હવે તેનું જીવન એક નવી દિશામાં આગળ વધી રહ્યું હતું. કિશોરીએ સંતાનનું નામ અનુજ રાખ્યું. એ બાળક અસાધારણ હતું. તેના શરીરમાંથી દિવ્ય આભા નીકળતી હતી. ગામના લોકો જે પહેલાં કિશોરીને કલંક માનતા હતા, હવે તેને દેવીની જેમ પૂજવા લાગ્યા હતા. કિશોરીએ અનુજનું પાલન પોષણ અત્યંત પ્રેમ અને હિંમતથી કર્યું. તેને વિશ્વાસ હતો કે જે દિવસે તેના પુત્ર સામે કોઈ સંકટ આવશે, એ જ દિવસે એ દિવ્ય વાંદરો તેને સહારે પાછો આવશે. વાંદરાનો પ્રેમ હવે કિશોરીના જીવનનો અભિન્ન ભાગ બની ગયો હતો. પ્રેમ, ત્યાગ અને દિવ્યતાની આ કથા યુગો યુગો સુધી લોકોની પ્રેરણા આપતી રહી. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? લાઇક, કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો.
આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.